સિંગ લઈ લીધી છે સિંગ ખાલી ધાબળા બાબળા કરે ટાઈટ ના જોવો તો ખરી આ ચાલુ કરી દીધો વાને મળી લીધું છે અને કાકા કાળે લઈ લીધી બધા રમવા બે ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તમે પણ મજા રમેજો અને વાગી ગયા છે સવારના 5:30 જેવું થવા આવ્યું છે 5:20 થઈ ગઈ છે નીકળી ગયા છે ને તૈયાર થઈ ગયા છે હું તૈયાર થઈ ગયો છું અને બધા તૈયાર થઈ ગયા છે બેન ને સવારમાં જો મમ્મી તૈયાર થઈ ગયા છે અને પપ્પા ને ભાઈ ફોરવ્હીલમાં ઠેલા ને હું મેં ક્યાં ત્યાં બેઠા કામ પતી ગયું પપ્પા ને ભાઈ ફોરવ્હીલ કાઢે છે તો નીકળી જાય છે બધા નીચે છે હા છે લાવો લઈ લઈએ ઓ ક્યાં છે બધું તમે કાઢી લેવું મારે તો ગાઈસ આવો હે ગ્લાસ મેં લીધું ખબર નહીં આમ જો ફોરલ કટે હે ભાઈ હવારમાં વ્યૂ જો તમે ખાલી ટોલ નાખે ઉભા છીએ ટોલ પ્લાઝા અને ટાઈટ લાગે એવી ટાઈટ લાગે ને સ્વેટર બેટર કાંઈ લીધું જ નથી આમ જો કેટલી ટાઈટ લાગે રૂવાટા ઉભા થઈ ગયા અને ટ્રાફિક ટોલ નાખે બહુ છે આમ જો અમારી સાઈડ તો નથી જવામાં તો નથી પણ ઓલી સાઈડ જવામાં છે ને સુરત બાજુ જવામાં બહુ ટ્રાફિક છે અહીંયા તમે ખાલી એક કેવો વ્યૂ છે ભાઈ ભાઈ આમ જો તો કેવો વ્યૂ છે કહું જોયું તમે આમ જો યાર ટાઈડે એવી લાગ્યા ને સ્વેટર લીધું બેગમાં સ્વેટર મેં કીધું હવે કાંઈ લેતો જ નહોતો સ્વેટર હવારમાં મમ્મી કે તારે સ્વેટર તો લેવું જ પડશે આમ જો થોડું ઘણું ટ્રાફિક તો છે આમાં અમે જવામાં ટ્રાફિક નથી આમે બહુ મોટી લાઈન છે અમે આમ જો ટ્રાફિકમાં હવારમાં તો વહેલા તૈયાર થઈ ગયા હતા નાઇટ ડ્રેસ પહેરતો હતો નાઇટ ડ્રેસ નથી પહેરો ત્યાં જઈને ગામડે ત્યાં અમારે મોઢે હવન છે તો ત્યાં હવન છે સીધું ત્યાં જ જવાનું તો મેં કીધું હવારમાં નાઇટ ડ્રેસ નથી પહેરવા ને તો ફોરીમાં બી એવું તો નાઇટ ડ્રેસ જ પહેરતો હોય એટલે કમ્ફર્ટેબલ રહે બહુ આમ સિંગ લઈ લીધી છે સિંગ ખાલી વધી દીધી ખાવાની આમ જોવો તમે ખાલી પોરીમાં બેઠા ઘૂમીએ ધાબળા બાબળા કરે ટાઈટ ના જોવો તો ખરી આ ટાઈટ એટલી લાગે ને આમ હા જો આખી ધ્રુજે છે અને હવે ગાડી ડ્રાઇવિંગ કરે ભાઈ અંકલેશ્વર પહોંચી ગયા આગળ અંકલેશ્વરનું ટોલ પ્લાઝા આવી ગયું ટોલ પ્લાઝા ઊભા છે નાસ્તો કરી લીધો આ સિંગ બિંગ જોવો તમે સિંગ બિંગ તો વાયર ગયો મેં આગળ ગયા હું તો હોઈ ગયો તને મારું હેન્ડલિંગ આપણું પાકું હોય ભાઈ તો ધમ કમાવી જવા દીધી સીધી બાકા ગીતી બોલાવી દીધી વાસત તો થોડુંક વાય રહી ગયું પણ જવા ગયો હાલો બીજ દઉં બાપા સીતારામ જવા જોઈએ ભાઈ કીધું વાસત વાય રહી ગયું હાલો ટર્ન મારો અહીંયાથી વાસત પહોંચી ગયા અને સીએનજી પંપે આવી ગયા ને ગાડી સીએનજી ભરે અને એક્સપ્રેસમાં કેવું જ હતું કે હું તો થોડોક અહીંયા ઘડી કુયો મેં કીધું હું ઉઈ જાઉં ઘડી કરી હું તો નહોતો આમને હું તો ભાઈએ તો સીધે જવા દીધી ગાડી એમ આગળ તો ત્યાં આગળ એક ટોલ પ્લાઝા આવી ગયો કે આ તો ટોલ પ્લાઝા બીજો છે એમ તો પપ્પા કે આ તો નથી જ થઈ કે ગૂગલ મેપ નાખ્યો પછી ગૂગલ મેપ નાખ્યો નકર એ એક્સપ્રેસ બીજમાં તો 3-4 વાર આવી ગયા એમ એક્સપ્રેસમાં તો એ 3-4 વાર હાલી ગયા પણ એક પહેલી વાર જ આવું છું પણ એ ભાઈ ગાડી આંકતો હતો દર વખતે એ જ આંકે પપ્પા કે મને તો આમાં કાંઈ ખબર નથી તું આંકશું કે એક્સપ્રેસમાં તો તને જ ખબર છે તો ભાઈ તો ત્યાં ગમ ગમવાનું ચાલુ કરી દીધું ત્યાંથી આગળ આવી ગયા પછી ત્યાંથી પાછી રિટર્ન કરી એના ગાડી આમ તો ભરાય છે મને ખબર મને
એવું નાખી દે. અને મમ્મીએ તો બ્લેન્કેટ હજી હાથમાં ને હાથમાં જ રાખ્યો છે. આમ જો કાયદર એટલી લાગે ને તો પહેરી હમણાં ઓઢી લે સીધો. એટલે બ્લેન્કેટ હાથમાં ને હાથમાં જ રાખ્યો. અને મારા મમ્મી આમ જો મારા મમ્મીને તો ફોર વ્હીલમાં બે એટલે સીધું હું આનું ગોતે અને બારી એને ખૂબ દરવાજો બારી ખુલ્લી જ રાખવાની એમ. બારી તો ખુલ્લી જ રાખવાની. બાકી કે મને ઉલટી થાય એમ. ઉલટી તો કે મને થાય છે. મને યશુને બેનને અને મમ્મીને તમને ત્રણ ઉલટી થાય. બાકી કોઈ ઉલટી નથી થતી. પણ મમ્મી એ કાંઈ કે ઉલટી તો પહેલાં મને થાય એટલે હું મારું મંતવ્ય કહું છું. અને એને બારી ખુલ્લી રાખે ને તો ઉલટી ન થાય. મમ્મી એમ કે બહારની એવો આવે એટલા. આમ જો ગાઈઝ ભજીયા ખોલો ને ભાઈ, ભજીયા ખોલો ને ભાઈ, ખાવા લેવા ખોલો ને. ભજીયા ખાઈ નાખીએ. ચટણી બટણી કાઢો. ભજીયા ખાવાના છે તો બધા ભજીયા લેવા ગયો હતો વાસણ. પપ્પા કે અહીંયા ભજીયા સારા મળે છે કે ભજીયા લેતો જાય છે. તો સવારમાં ભજીયા ખાઈ નાખીએ. સવારે તો કે ચા ભાખરી નાસ્તો કર્યો જ તો અંદર બેઠા બેઠા જ ખાઈ બેઠા બેઠા ખાઈ લેવા. હાલો બેઠા બેઠા ખાઈ નાખીએ. અને સિંગ બિંગ બધું જો અહીંયા ચાલુ કરી દીધું. ભજીયા ભજીયા અને ગાડી સીધી ભાવનગર ઊભી રહે. બાકી એ સિવાય ક્યાંય ઊભી રહે નહીં. હા જો ચટણી કાઢે આમાં ગમે બે વાટકા છે. ભજીયા જો ચાલુ કરી દીધા. મસ્તી ના ભજીયા सवार का नाश्ता हो गया हमारा सुबह सुबह का. हाँ बड़ा भावनगर. તમે મોડેલ બતાવો હે કા મામી તો હું તાઈ બ્લેન્કેટ બ્લેન્કેટ નાખી હતા. અમે તો ક્યારના હોતા બસમાં હું પોલમાં બેઠા ને ત્યારના હોતા છે. આમ જો આ ભાઈ ખાલી જાગી છે. બ્લોગ ચાલુ કરી દીધો ને એટલે સીધી જાગી. ગુજરાતીમાં કાઠિયાવાડીમાં કહી જાય ને ડાયસ બહુ ચડે જાય. એનું મોઢું જોઈ શકો તમે. અને પપ્પા ગાડી ડ્રાઇવિંગ કરે ને આયા બેઠો અને હું વૈશે કેમ કે સુરતથી જ વૈશે બે ગયો તો આપણી સીટ છે સ્પેશિયલ ને કરે આગલી સીટ છે આપણી પાસે. આ વખતે વારો ન લીધો આગળ આવવાનો. બાકી હું આગળ જ બેઠો અને બસ નાની છોકરી ભોગવા 5-10 મિનિટની વાર છે. ભાવનગરમાં એન્ટર થઈ જાવ. ભાવનગર પહોંચી ગયા અને આમ ભાવનગર ગેસ ભરેલે ગાડી ફૂલ થઈ જાય પછી કાંઈ ત્યાં જવું હોય તો કાંઈ વાંધો ન હોય ને એટલા માટે ભાવનગર પહોંચી ગયા ને ત્યાં વૈસે બેઠો હતા. પગ દુખે પગ તો ખટાખટા આમ બગડી ગયા મારા તો. અંદર બેઠો તો બગડતા હતા પગ. ભાવનગર પહોંચી ગયા અને રાતે ગીત ગુંજન ને એવું બધું છે એવો પ્રોગ્રામ છે. અને મારા ગામડે કોળિયાક હવન છે મોઢે તો માતાજીનો હવન છે તો ત્યાં જવાનું છે કે અત્યારે બપોરે જમવાનું ત્યાં જ છે. હવન છે ને ત્યાં મોઢે તો અહીંયાથી પેલા કાકાને ત્યાં જવાનું છે. પછી ત્યાંથી એ તો લગભગ વયા ગયા હોય તો વયા ગયા છે ને તો બધાને હારે જ ત્યાં જવાની છે ગામડે કોળિયાક. તો ત્યાં બપોરે ગોહિલ પરિવારના મઢે જવાનું છે. ત્યાં મઢ છે એટલા માટે જમણવાર ને એવું બધું હોય છે. ત્યાં બધા ભેગા થયા છે ને એવું બધું હવન ને એવું બધું છે એટલા માટે. એક કામમાં બે કામ થઈ જાય કેમ કે એ ખબર નહોતી મને કે હવન ને એવું છે. પણ કાલે ખબર પડી કે હવન છે એમ. પહેલાં એમ કે 12 તારીખે બધા લગ્ન ને એવું બધું છે લગ્ન પ્રસંગને એટલે આવ્યા. પણ 12 તારીખ આજ છે એટલે આજે હવન છે તો હવનમાં જતા આવશું એટલા માટે. ઘરે પહોંચી ગયો અને આવી ગયો ઘરે. વાને મળી લીધું છે અને કાકાએ નવી ફોર વ્હીલ લીધી છે બતાવું. કોંગ્રેચ્યુલેશન કાકા. થેન્ક યુ બેટા. હવે ફોર વ્હીલ બતાવું ને ભાઈ તો સીધો સ્લેપે મારી લીધું આમ ગયો તમે. હા ગાડી લીધી છે અલ્ટિકા બીજી. પહેલાં હતી વેચી નાખીને બીજી લઈ લીધી
હા બે હામાં હામી થઈ ગઈ. મોરે મોરો કરી દીધો કાકા અને મળી લીધું અને ઘરે આવી ગયો છું અને ફોનમાં ચાર્જિંગ એ નથી ને ચાર્જિંગમાં મેં કીધું ફોન અને પછી જવાનું છે કોળિયા ગામડે એવું છે આમ જો 12 તો વાગી ગયા ને અને 12:30 લગભગ પોગી જવું ત્યાં જમવાનું છે હવન ને એવું બધું છે તો અમે જાય લગભગ મમ્મીને લગભગ નથી આવતા આવે છે કાંઈ નક્કી નથી બાકી અમે જાય એ ફાઇનલ છે તો હવે ફોન ચાર્જિંગ એમ પછી નીકળીએ હવાને પોગી ગયો ને સેવાનું કામ તો ફૂલે ફૂલ ચાલુ જ છે. આમ જો પાણી ભરવાનું ચાલુ કરી દીધું અહીંયા. સીતારામ હવન હાલે આમ જો આવવાના હાલે અંદર મઠમાં અને અહીંયા બધા મંડપ પાણી ભરે હવન પતી ગયો ને જમવા બેસી ગયો. આમ જો થાળે લઈ લીધી અને બધા જમવા બેસી ગયા. એટલે એમ આવ ને એમ જમી લઈએ. યાર બદલો દિવસ પતી ગયો ને હવન પતી ગયો પછી હવન પત્યો નથી મતલબ કે બપોર લગીને અડધો આવે ને અડધો પતી ગયો ને અડધો હજી ચાલુ જ છે. વાગ્યા અહીંયા લાગે હમણાં અને આમ જો ઘરે આવી ગયો ત્યાંથી તો મોઢું બોડું ધોઈ નાખ્યું. ઘરે આવો ઘડી ફ્રેશ થઈ ગયો તો હું તો પણ હું કાંઈ આવી નહીં એટલે માટે આમ આડો પડ્યો આપણને સાજીમાં ફોન મેં કીધું તમે એટલે આમ જોયું ભાઈ હાના જ લગ્ન લાગે જોયું ના મને તો ચેન ચાલુ કરી દીધો પહેરવાનું તો હવે આવીએ છીએ ભાવનગર પાછા આવ્યા હતા ગામડે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે છે ગીત ગુંજન ને એવું બધું તો ઊંઘ આવતી હતી બોર એમ કે સવારે વહેલા ઉઠ્યો તો સવારે 5:30 વાગ્યા લગન 5:30 વાગે હું લાગી ગયો હતો એમ કે રાતે પાછું હું એડિટિંગ કરીને જરા 1 વાગી ગયો તો મારે 12:30 પોણા 1 થઈ ગયો હતો એટલા માટે મેં કીધું હોવું પડશે તો મેં પૂછ્યું થોડીક કલાક 4-5 કલાક હતો પણ ખબર પાછું જાગી ગયો 5:30 નીકળી ગયા હતા બેન ને મમ્મી ની બધા તો 3-3 3:30 વાગ્યા જાગ્યા તો ત્યાં હોઈ ગયા છે ભાવનગર તો અમે નીકળીએ છીએ અહીંયાથી નીકળી ગયા ને આમ જો બેગ બધું લઈ લીધું છે આમ બધાએ અને હવે જઈએ છીએ ભાવનગર ને જઈ કે ગાડી નવી ગાડી લીધી નવો ડ્રાઈવર બેસી ગયો છે અને હવે અહીંયા રાતે છે ગીત ગુંજન ને એવું બધું છે તો હવન કાર્યક્રમ ને એવું બધું પતી ગયું ને બપોરે જમી લીધું અને ફ્રેશ થઈને હવે નીકળી ગયા આમ જો ઘરે પહોંચ્યો ને બધા તૈયાર થાય છે આમ જો તમે બધા તૈયાર આમ જો બધા તૈયાર થાય આમ જો બધા તૈયાર થાય મમ્મી જો અમારા ભાઈ જો તૈયાર થઈ ગયા ખાલી મારા મમ્મી એક જ બાકી છે એમાં મમ્મી થઈ ગયા આ એક જો ઉતા હે મેડમ અમારા બાકી બધા તૈયાર થઈ ગયા આપણે કાંઈ તૈયાર થવાનું આવે નહીં આપણે તૈયાર જ રહીએ જે હોય એ હાલે રાખે આપણે એની આમ જો અહીંયા ભાવનગર આવી ગયા માંડવા બધા નાખે અહીંયા તો અહીંયા કાર્પેટ ને એવું બધું નાખે ને તો અહીંયા આવ્યા અહીંયા બહાર મોટો જબર પ્લોટ છે અહીંયા અને શાદીવાળા ઘર ઓ હે દેખો હા અહીંયા ને પતંગ સગાવા મેળો બોલે આ મોટું આમ ગ્રાઉન્ડ જેવું છે ને અહીંયા પતંગ આવી તો હાથમાંથી દોરી જતી હતી મેં કીધું લે પતંગ આવી આમ જો પતંગ સગાવા મેળો અહીંયા આવી જો પતંગ સગાવા મેળો પતંગ સગાવે છે અને સામે કેટલું બધું કામ છે આમ જો એ કામ નથી કરતો ને પતંગ સગાવો કરે ને કરો આમ જો કેટલી દોરી છે જુઓ પત્ર બાંધેલો છે એટલી આમ જો ઘી પતંગ ઘી જો આમ જો પતંગ જાય છે ને બીજો હમણાં કરતો ભાઈ હવે જોજો આમ જો પતંગ આમાં પતંગ છે જો
વાના રસમ આખી પૂરી થઈ ગઈ છે ને હવે જઈએ છીએ ભાઈ આંટો મારવા માટે. આમ જો આખા વાના રસમ પૂરી થઈ ગઈ. ફૂલડા ઉડાડી દેખાડ. આખી વાના રસમ પૂરી થઈ ગઈ. ફૂલડા રસમ તબાહી મચાવી દીધી. આખી ફૂલડા કરીને આખા વાના રસમ હવા અને મને પેલા દેખાય હલો ટીવીમાં આવું જો ટીમ આવી જાય. ટીમ પાક્કું પાક્કું ટીમ આવી જાય. નકર પછી ખારે તું કે બાઈ ઊભી રહીને ફોટો પાડ નહીં પાડું તારા લગનમાં નહીં ના ટીમ આવી જાય. ટીમ આવી જાય. ભલે આવે તું તારે હા એમ મારા છોકરાની માં છું હું કેમ તો ગાઈસ કેટલા વાગ્યા ચાલુ 11:30 થઈ ગયા અને મારી આંખો જો લાલ થઈ ગઈ છે. સવારમાં 5 વાગે જાગી ગયો હતો. 5:30 તો નીકળી ગયા હતા. 4 વાગે જાગી ગયો હતો અને ભાણો આવી ગયો છે અમદાવાદથી. તો ફોન જોવાનું ચાલુ કરી દીધો અને જઈને ભાઈને બધા તો હોઈ ગયા કોટાઈ ગયા. અને અત્યારે વ્લોગ એન્ડિંગ કરી નાખવું અને ગીત ગુંજન ને વાના રસમ ને એવું બધું આવ્યું હતું. બધો કાર્યક્રમ પતી ગયો અને કાલે સવારે માંડવા મુહૂર્ત ને એવું બધું છે, રાસ ગરબા રાતે ને એવું બધું. તો કાલે પણ વહેલા જાગવાનું છે સવારે. તો અત્યારે બ્લોગ એન્ડ કરી નાખો ને એડિટ કરવાનું બાકી છે તો એડિટ કરી નાખું. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા.